હાલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી. તો આજ આપણે ઘણા ટાઈમ પછી આજ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. હમણાં આપણે કાંઈ બ્લોગ બનાવતા નહોતા, પણ આજે અમારા વિરાટભાઈનો બર્થડે છે, એટલે એ કે પપ્પા વિડીયો આજ બ્લોગ બનાવો. તો મેં કે ચાલો આજ આપણે બ્લોગ બનાવી, એટલા માટે આજ બ્લોગ ચાલુ કર્યો. વિરાટભાઈને આજ બર્થડે હતો એટલે કીધું એક બ્લોગ બનાવી નાખી કે ભાઈ. તો ચાલો આપણે વિરાટભાઈનો બર્થડે છે, તો બધાએ હેપી બર્થડે લખી નાખજો કોમેન્ટમાં. અને આજ આપણે વિરાટભાઈને કાંઈક સ્પેશિયલ કરીશું કાંઈક. કા વિરાટભાઈ? કેક તો કાંઈ લાવી નથી, કેક તો વરહો વરસ લાવી છે, પણ કાંઈક આપણે બીજું કાંઈક કરીશું, કાંઈક વિચારશું. હજી કાંઈ આપણે વિચાર્યું નથી, પણ આપણે કાંઈક વિચારશું, કાંઈક સ્પેશિયલ એવું કરીશું ખાવા પીવાનું. કાંઈ કેક તો ખોટી બગડે છે લાવી નથી, એટલે કેક કાંઈ આપણે લાવી નથી. અને વિરાટભાઈને જો નવા કપડાં લઈ દીધા છે, તેમાં પહેરી લીધા છે. આમ હરખો દેખાડ તો ખરા બધાને. નવા કપડાં લઈ દીધા હતા, આજ પહેરી દીધા. તો આપણે વિરાટભાઈને હેપી બર્થડે કહી દઈએ. હેપી બર્થડે વિરાટભાઈ. તો ચાલો આપણે તો વિડીયામાં બન્યા રહીજો, કાંઈક સ્પેશિયલ આપણે કરીશું. તો આપણે કારખાનેથી આવ્યા છીએ આજ થોડાક વહેલા હેર ઘેરે, અને વિરાટભાઈ હતા દાદાને ઘેરે નહીં આવ્યા છે, અને બોલાવી લીધા એટલે ઘેરે આવ્યા છે. વિરાટભાઈ હું ફ્રીજમાં ખાખા ખોળી કરો છો? વિરાટભાઈ તો ટાઢું પાણી કાઢતા હે. તો હું વિરાટભાઈ તે તમારે શું ખાવું છે? તો વિરાટભાઈનો આજ બર્થડે છે, તો મોઢમ નાખ માઈ. તો વિરાટભાઈનો આજ બર્થડે છે એટલે વિરાટભાઈ રસ ખાવો છે. અને બીજું રાજ્યમાં જો ખમણ મળતા હોય તો વિરાટભાઈને ખમણ મગાવી દેવાના છે, ભલે ખમણ એ ખાય. તો એવું બધું છે આજ વિરાટભાઈ હાટું. તો વિરાટભાઈ હાટું આપણે રસ લઈ દઈએ. આજ ભલે ખાય, આજ બર્થડે છે એટલે વિરાટભાઈ ભલે આજ રસ ખાય, બરોબર. તો ચાલો આપણે રસ લઈ દેવી, ભલે ઘેરે બેઠો બેઠો રમતો. તો ચાલો આપણે રસ લેવા જઈએ. કેમ લાગે? રસ લાવો છો ને? રસ ને બીજું હું ખમણ લાતો આવું. ચાલો તો આપણે રસ ને ખમણ એને લઈ દઈએ. ચાલો મિત્રો, તો આપણે બેસી ગયા છીએ જમવા. અને જમવામાં આજ વિરાટભાઈનો મનપસંદ આપણે લઈ આવ્યા છે રસ અને ખમણ ને ફરફાઈ ને જો ફરફાઈ છે. વિરાટભાઈ હાટું ખમણ લાવ્યા છે, વિરાટભાઈ હાટું રસ, મસ્ત દાળ બનાવી છે આપણે. તો એવું બધું આપણે જમવામાં વિરાટભાઈ મસ્ત મસ્ત આજ આઈટમ લઈ આવી દીધી. આજ વિરાટભાઈનો બર્થડે છે એટલે મજા આવી. કેમ લાગે વિરાટભાઈ? મજા આવી ને? કેવા લાગ્યા ખમણ રસ ને એવું? એક નંબર. વાહ. તો જો આવું વિરાટભાઈ ને મજા આવી. તો ચાલો આપણે જમવા મળવી, નગર આપણે રહી જઈશું વાહન. વિરાટભાઈ રસ પી જઈશું. હાલો તો આપણે જમી લઈ. હાલો મિત્રો, તો આપણે જમીન ઊભા થઈ ગયા છીએ ને એ જે જમવાનું કામકાજ હાલે છે. અહીંયા અમારે વિરાટભાઈ ઊભા રહી જાય, એને જમી લીધું. તો જમીન નવરા થઈ ગયા ને હાલો આપણે પાણી નીચે આજ 8 દીથા નળ નહીં થયા. જોઈ આપણે કેમ છે નળ હજી આવ્યા ને. પ્રેશર ચાલુ થઈ છે હવે. ભરતભાઈ નળ આપે તો ખરા. 8 દીથા નળ નહીં થયું, પાણી નહીં. જો સકડ્યા બિચારા.
એ નળ આવે ને તો હમણાં ટાઢું કહી દઉં સકડાને મસ્તીનું બજારાને મજા આવી જાય. આ 45 ડિગ્રી તાપમાન છે, તડકો ધોમ છે. હાલો હવે નળ આવે છે ઘડીક પાણી સાટી દઈએ ને ફળિયામાં મસ્તીનું. હાલો ઘડીક પોરો ખાઈ લઈએ કે નળ આવી જાય. હાલો મિત્રો આપણે વિજયભાઈના દુકાને. વિજયભાઈ જો ગુલ્ફી કાઢે છે. આપણા છોકરાને ગુલ્ફી ખવડાવવાની છે. કેમ વિજયભાઈ ગુલ્ફી કેવી છે? અરે ટોપરાની એક નંબર. એમ જો વિજયભાઈ કહે છે ગુલ્ફી એક નંબર છે. છોકરાને મજા આવી જશે. બીજી ગુલ્ફી ઘણી છે આમાં બધી. ચાલો તો આપણે ગુલ્ફી લઈને હાલતા થઈ જઈએ. હાલો મિત્રો તો આપણે જો ગુલ્ફી લઈને આવ્યા છીએ ઘેરે. અમારા વિરાટભાઈ જો અહીંયા પાણી પીવે છે. હાલો વિરાટભાઈ તમારા હાથે બધા છોકરાને આપી દો ગુલ્ફી. હાલો બહાર બધા છોકરા આવી ગયા છે અને બધા છોકરાને ગુલ્ફી ખવડાવવાની છે. જો બધા નાના નાના છોકરા આવી ગયા છે બધા ગુલ્ફી ખાવા. અને વિરાટભાઈને હાલો વિરાટ. આ બધા અમારા નાના નાના છોકરા ગુલ્ફી ખાવા આવી ગયા. ગુલ્ફી ખાવી છે ને? બધાને ગુલ્ફી ખાવી છે. જો અમારું જો ભૂમાભાઈ હેપી બર્થડે કહી દીધું. જો અમારા માનવભાઈ ની બધા હેપી બર્થડે કરે. જો અમારા વિરાટભાઈ બધાને ગુલ્ફી ખવડાવે છે. હાલો બધા મંડો લેવા એક એક. બધા છોકરાને વિરાટભાઈ ગુલ્ફી ખવડાવે સાથે એનો બર્થડે છે એટલે. બધા રાજી થઈ ગયા ને? બધા છોકરા રાજી થઈ ગયા. ઓલા અપાન છોકરા ને મોકલજે હો. ઓલા એને કઈ જાવ ગુલ્ફી લઈ આવો કઈ. તો જો અમારા વિરાટભાઈ બધાને છોકરાને ગુલ્ફી ખવડાવ્યા છે એના બર્થડે માં. કેમ વિરાટભાઈ મજા આવી? વિરાટભાઈ કેમ ગુલ્ફી વેચીને કેવું લાગે તમને? હે વિરાટભાઈ ને ખાવું. તો જો વિરાટભાઈ બધાને આ ગુલ્ફી ખવડાવી એના ભાઈબંધ દોસ્તારને. હજી જો અમુક અમુક છોકરા આવે છે. જો અમારા ભાણીબેન આવ્યા. જો અમારા ભાણીબેન ને એક ભાઈ હાટું. હા એક ભાઈ ને દીદી હાટું હો. હા દીદી બાંટુ બે હાટું હો. તારી લઈ લે. જો અમારે હજી છોકરા કોક કોક આવે છે. એક નાનો છોકરો આવે. તો ચાલો આ સાથે વિડીયો હતો આપણે ઘડીક બંધ કરવી. વિરાટભાઈની ગુલ્ફી ખાઈ લે પછી આપણે. હાલો મિત્રો તો આપણે જો વાળું પાણી કરીને અહીંયા બહાર ફળિયામાં બેસી ગયા છે. વાહરવા ખાટલે અહીંયા કાંઈક થોડો થોડો પવન આવે છે. અહીંયા બેસી ગયા છે. અહીંયા તો પંખો મૂકી દીધો છે પણ પવન આપણે નથી આવતો. અહીંયા આવે. અહીંયા અમારા ભાઈ જો અમે જો અહીંયા બેસી ગયા છે. અને આજે અમારા વિરાટભાઈનો બર્થડે હતો એટલે વિડીયો બનાવ્યો હોય. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરીથી મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.